ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હીર વ્લોગ્સ. ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. મારી ચેનલમાંથી તમને ખૂબ જ ઉપયોગી લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય કે રોગના રિલેટેડ હોય કે ઓનલાઈન રિવ્યૂ હોય કે કાંઈ પણ હોય, ખૂબ જ ઉપયોગી માહિતી મારી ચેનલમાંથી તમને મળતી રહેશે. અને આજનો વિડીયો આપણો છે એ સંતરાના જ્યુસ ઉપર. યસ, લાસ્ટ એપિસોડમાં મેં સંતરાનો જ્યુસ કાઢ્યો તો હાથેથી મહેનત કરીને, અને આ એપિસોડમાં હું સંતરાનો જ્યુસ કાઢવાની છું મિક્સરમાં. યસ, એના માટે મેં સંતરા ફોલી રાખ્યા છે. આમ જો, આ ફ્રીજમાંથી કાઢ્યું એટલે સહેજ ઓલું લાગશે. સંતરા મેં ફોલી રાખ્યા છે. હવે હું મિક્સરમાં એનો જ્યુસ કાઢવાની છું. તો મિક્સરમાં મેં ક્યારેય કાઢ્યો નથી એટલે મને નથી ખબર કે એના બી હોય તો બી સાથે આવી જશે, કેવો ટેસ્ટ આવશે. ખબર નહીં કેવો ટેસ્ટ આવશે, બટ આપણે કાઢીને ટ્રાય કરીશું એટલે ખબર પડે કે મિક્સરમાં કેવો ટેસ્ટ આવે. બરાબર? સો રેડી, વિડીયોને એન્ડ સુધી જોજો. સાચા તમને રિવ્યૂ આપીશ. એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. એન્ડ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તમને આ ચેનલમાંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળતી રહેશે. તો ચાલો, આજે છે ને હું મારું ફેવરિટ મિક્સર છે ને એમાં જ્યુસ કાઢું. એકચ્યુઅલી મિક્સર છે ને મેં છાનું મુનું ઓનલાઈન મગાવેલું હતું, ઘરમાં કોઈને ખબર નથી, પણ નસીબ જો કે મિક્સર સારું આવ્યું અને સારું આવેલું. એ મિક્સરને હું પછી છે ને આખા રિવ્યૂ કરીશ. ઘણા સમયથી હું એ જ મિક્સર યુઝ કરું છું અને બહુ મસ્ત એનું સ્ટ્રક્ચર છે અને ઝંઝટ વગરનું એમ મસ્ત બોડી છે મિક્સરનું. રિયલી મને બહુ ગમે છે મિક્સર. તો યસ, મારા ફેવરિટ મિક્સરમાં ચાલો જ્યુસ કાઢી લઈ. આ છે મારું ફેવરિટ મિક્સર. આના પછી રિવ્યૂ કરીશ ક્યારેક. તો ચાલો, આ મિક્સરમાં આપણે કાઢી લઈએ જ્યુસ. ચાલો, આમાં હું થોડી ખાંડ નાખી દઉં, કારણ કે મને થોડો ગળ્યો વધારે ભાવશે. સાવ મોરો તો નહીં ભાવે. સો થોડી ખાંડ નાખી દીધી છે. હવે આપણે એને કરશું ચાલુ. તો થઈ ગયો છે જ્યુસ. હવે આપણે એને ગાળી લઈ અને હવે જોઈ કેવો મિક્સરમાં થયો છે. જો ગાળવાની જરૂર પડે એવું મને તો નથી લાગતું, ખબર નહીં. અમારે તો ગાંઠા ગાંઠા રહી જાય છે આમાં તો. મમ્મી જો ગાંઠા ગાંઠા રહી ગયા આમાં. પછી પાણી નાખીને કરવું જોશે તો કડવો થઈશ. પાણી નાખું તો હા, એમના પછી ક્રશ કરું. એમનો ક્રશ કરીશ તોય કડવો થઈશ. ના તો કેટલા બધા મારા સંતરા બગાડી નાખ્યા. પાછો કરું ચાલુ. ચાલો, હવે તો થઈ ગયું હશે એવું લાગે છે મને. હવે કઈ ગાંઠા રહ્યા એવું નથી લાગતું. જોઈ હવે હાલામાં નાખી જોઉં. ના, હવે બધું ક્રોસ થઈ ગયું. એકદમ ઘાટો ઘાટો છે. ચાલો ટેસ્ટ કરું હવે. સારો છે એમ તો. સરસ થયો મમ્મી. પણ તો જે ગાળવું હોય ને તો ગાળી ન ખાય. ગાળવું હોય તો ગાળીને પી શકો છો, પણ મને તો એમનો ભાવે છે ઘાટો ઘાટો. હું તો ઘાટો ઘાટો જ પીવું છું. પણ ના, કડવો ટેસ્ટ નથી આવતો. મને તો જરાય કડવો ટેસ્ટ નથી આવતો.
અને મને એવું લાગે છે કે આમાં તમે થોડુંક પાણી એડ કરવું હોય તો કરી શકો, પણ વધારે ક્વોન્ટિટીમાં સંતરા હોય તો થોડું એવું પાણી એડ કરી શકો, કારણ કે એકદમ ઘાટો થયો છે અને કડવો ટેસ્ટ તો બિલકુલ નથી આવતો. સો આ છે મારા જેન્યુઇન રિવ્યૂ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને ખૂબ જ ઉપયોગી માહિતી મારી ચેનલમાંથી મળતી રહેશે. સો ચાલો હું પી લઉં.